દોસ્તો આ ગાડીવાળો આ સુમસામ જગ્યાથી લાખોના તરબૂચને લઈને જઈ રહ્યો હતો ત્યારે આ સાતીર ચોર ગાડીમાંથી આવે છે અને આ ચોર ગાડીમાંથી તરબૂચ ચોરી કરવા લાગે છે પરંતુ આ ગાડીવાળાને કંઈ પણ ખબર પડતી નથી એના પછી તે ગાડીને લઈને તેના માલિકની પાસે આવી જાય છે અને કહે છે માલિક તમારો માલ આવી ગયો એકવાર ચેક કરી લો બધું ઠીક છે ને ત્યારે માલિક કહે છે ઓકે હું અત્યારે જ જોઈ લઉં છું પછી તે તરબૂચને ગણીને કહે છે આ તો 20 તરબૂચ છે બાકીના 10 તરબૂચ ક્યાં ગયા તો ગાડીવાળો કહે છે માલિક હું તો બધા તરબૂચને ગણીને લાવ્યો હતો અને પાછળ બેઠેલા ભાઈને પૂછવા લાગે છે તો આ ભાઈ કહે છે ઉસ્તાદ મને શું ખબર ક્યાં જતા રહ્યા તો આ ગાડીવાળો તેને એક લાફો મારીને કહે છે બેવકૂફ તું શું ધ્યાન રાખેસ રોજ માલ ઓછો થઈ જાય છે અને તું કહે છે મને શું ખબર કે ત્યારે જ તે ભાઈનામાં ફોન આવે છે તો તે થોડી દૂર જાતો રહે છે તો આ તરબૂચનો માલિક કહે છે મને તો તારા આ ચેલા ઉપર શક થઈ રહ્યો છે તો તું કાલે ધ્યાનથી આવજે અને આગલા દિવસ ફરીથી ગાડીવાળો માલને લઈને જઈ રહ્યો હોય છે ત્યારે આ બંને હરામી ચોર બીજા દિવસે પણ આવે છે અને ગાડીનો પીછો કરવા લાગે છે પરંતુ ત્યારે જ ગાડીવાળાને શક થઈ જાય છે અને ગાડીને ઊભી રાખીને બાજુમાં સંતાઈ જાય છે પછી તેમને જોવા લાગે છે પણ આગળ જે થયું તે જોતા પહેલા વિડિયો ઉપર નવા હોય તો વિડિયો ઉપર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા કોમેન્ટમાં 3 વાર જય શ્રી રામ જરૂરથી લખી દેજો પછી આ ગાડીવાળો આવીને તે ભાઈને